સગી દીકરી પર દુષ્કર્મ મામલે આરોપીને 20 વર્ષની સજા। વાવથરા તાલુકાના સુઈગામ વિસ્તારમાં સગી દીકરી પર થયેલ ગંભીર દુષ્કર્મ કેસમાં સેશન કોર્ટ દ્વારા કડક ચુકાદો આપતા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ફરિયાદી પાનીબેન વક્તાભાઈ લખમણભાઈ ભાટિયા રહે જેલાણા તાલુકા સુઈગામ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની 11 વર્ષીય દીકરી સાથે ગામના પ્રકાશભાઈ માવજીભાઈ પડિયાર દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું। ઘટનાની વિગત મુજબ દીકરી ઘરે એકલી હોવાના સમયે આરોપીએ લલચાવી પોતાના ઘરે બોલાવીને ત્યાં બળજબરીપૂર્વક શારીરિક શોષણ કર્યું, સાથે જ આ બનાવ અંગે કોઈને ન કહેવા ધમકી પણ આપી। બાદમાં દીકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સમગ્ર બનાવ પરિવાર સામે આવ્યો। શરૂઆતમાં સમાજમાં બદનામીના ભયથી સમાધાનનો પ્રયાસ કર્યો, પરંતુ સમાધાન ન થતા પરિવારજનો દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી। આ કેસ સેશન કોર્ટમાં ચાલતા સરકારી વકીલ આર.ડી. જોશીએ દલીલો રજૂ કરી, જે આધારે સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી.એમ. સાયાણી દ્વારા આરોપી પ્રકાશ માવજી પડિયાને 20 વર્ષની સજા તથા ₹1,75,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। દંડ ન ભરાય તો વધારાના 7 મહિનાની સજા પણ ભોગવવી પડશે। ઉપરાંત પીડિત સગીરાને વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ ભોગ બનનાર જે બાળા જે છે તે પોતાના ઘેરથી તેના ભાઈને તાવ આવતો હોવાથી એ દુકાને બિસ્કિટ લેવા માટે જાય છે। ત્યારે વચમાં આ આરોપીનું ઘર આવે છે। એ ઝાપા આગળ બેઠો હોય છે અને આરોપી એને બોલાવે છે કે ક્યાં જાય છે, તો કે હું દુકાને જાઉં છું, તો મારા માટે કે લે એક બિસ્કિટ લેતી આવજે। એટલે 20 રૂપિયા આપે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે। એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય। એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે, જે અંગેની ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ ₹1,75,000નો દંડ ફરમાવેલ છે। અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનનાર છે એને વળતર ચૂકવવા માટેનો હુકમ ફરમાવેલ છે। રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવથરાદ।